તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે વરસાદ બાદ રસ્તો ધોવાઈ જતા ગ્રામજનોએ હાલાકી વેઠવી પડી રહી છે અને ગ્રામજનોએ તૂટેલા રસ્તા પર જાતે પથ્થરો પૂરીને રસ્તો રિપેર કરવા માટે મજબૂર બન્યા છે। પંચાયત માર્ગ મકાન વિભાગ પાસે 1 કરોડ રૂપિયા રસ્તા રિપેરિંગ માટેની મંજૂરી છે, તેમ છતાં પણ અધિકારીઓએ રસ્તા રિપેરિંગ કરાવ્યા નથી અને લોકો જાતે જ રસ્તો રિપેરિંગ કરવા મજબૂર બન્યા હતા। ચોમાસા દરમિયાન રસ્તા ધોવાઈ જતા સરપંચ વારંવાર પંચાયત માર્ગ મકાન વિભાગની નસવાડીની કચેરી રજૂઆત કરી ચૂક્યું છે, પરંતુ હજુ પણ રસ્તા બનાવવાની કામગીરી ન થતા ગ્રામજનોએ જાતે શ્રમદાન શરૂ કર્યું છે। ગ્રામજનો દ્વારા રસ્તાના રિપેરિંગ માટે ડુંગરોમાંથી પથ્થરો વીણીને મોટા મોટા ખાડાઓ પથ્થરો પૂરવામાં આવી રહ્યા છે। અનેકવાર ગ્રામજનોએ ઢોલ વગાડી તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કર્યો, આંદોલન કર્યા, પરંતુ કામગીરી ન થતા ગ્રામજનોએ જાતે જ શ્રમદાન કરવા મજબૂર છે। જે ખરાબ છે, જે ખોદાઈ ગયેલા છે, એમને પૂરણ કરવા માટે, એમને સફાઈ કરવા માટે અમે પૂરા ફળિયાના લોકોએ ભેગા થઈને પછી આ રસ્તો બનાવ્યો છે। અને આજે અમારાથી નજીક જ આવેલો 10 થી 12 કિલોમીટર જે કેવડિયા છે ટેચ્યુ, ત્યાં તો વિશ્વના લોકો આવવા માટે ત્યાં સુખ સુવિધા થાય છે। ત્યાં બહારના લોકો ઘુસાડવા માટે કંઈક ને કંઈક વ્યવસ્થા આપવામાં આવે છે, પણ જે સ્થાનિક લોકો છે, જે આજુબાજુ રહેનારા 10-12 કિલોમીટરની અંદર જે રહેનારા છે, એ લોકોને જે સુવિધાની જે અભાવ છે તો એમના માટે કામ નથી કરવામાં આવતા। તો અમારી એક જ માંગ છે, રોડ અને રસ્તા વહેલી તકે બનાવવામાં। તો નસવાડીના કુકરદા ગામે 12 ફળિયા અને 4000ની વસ્તી છે, પરંતુ ફળિયાઓના રસ્તા ન હોવાથી મુખ્ય માર્ગ સુધી પહોંચવા 3 કિલોમીટર ચાલીને જવું પડે છે। ખરાબ રસ્તાના પાપે બાળકો પ્રાથમિક શાળાએ પગપાળા જાય છે, વચ્ચે કોતરો આવે છે અને તેમાં પાણી હોવાથી બાળકોને શાળાએ લેવા મૂકવા વાલીઓએ જવું પડે છે। બાળકોને લેવા માટે જ્યાં સુધી વાલીઓ ન આવે ત્યાં સુધી શાળાના શિક્ષક પણ બેસી રહે છે। ટેક્સના નાણાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે વાપરવા જોઈએ તેવી આદિવાસી સમાજની માંગ છે।